10મા નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે અંડર ડેવલપ્ડ ઇકોનોમી જે છે એના લક્ષણો કયા કયા હોય છે. અંડર ડેવલપ્ડનો મતલબ શું? મતલબ કે હજી જે પૂર્ણરૂપે વિકસિત થઈ ગયેલી નથી, પૂર્ણરૂપે વિકસિત નથી થયેલી, હજી વિકાસના સ્ટેજમાં પણ નથી, પરંતુ વિકાસ કરતાં પણ એક સ્ટેજ નાનું છે. તો અંડર ડેવલપ્ડ ઇકોનોમીના કયા કયા આયામ હોઈ શકે એ આપણે જોઈએ. પહેલું તો લો પર કેપિટા ઇન્કમ, એટલે કે માથાદીઠ આવક ઓછી હશે. બીજું, લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન, મૂડીનું નિર્માણ ઓછું થતું હશે. ત્રીજું, લો ડિપેન્ડન્સી રેશિયો. અને ચોથું, વર્ક ફોર્સ લાર્જલી ઇન ધ ટર્શરી સેક્ટર. તો આનો જવાબ તમે આપી શકશો પહેલાં તો? ચલો આપણે બધા હું તમને સમજાવું. પહેલાં લો પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમનો મતલબ શું થાય? એને ગુજરાતીમાં કહેવાય માથાદીઠ આવક. માથાદીઠ આવક. તો માથાદીઠ આવક જે છે એનો કોન્સેપ્ટ શું છે એ પહેલાં સમજીએ. મતલબ કે સમગ્ર પહેલાં આ પર કેપિટા ઇન્કમ સમજતા પહેલાં સમજવું પડે કે નેશનલ ઇન્કમ શું છે, નેશનલ ઇન્કમનો કોન્સેપ્ટ શું છે, એટલે કે રાષ્ટ્રીય આવક શું છે, રાષ્ટ્રીય આવક. તો પહેલાં આપણે સમજીએ કે રાષ્ટ્રીય આવક એટલે શું. તો કે રાષ્ટ્રીય આવકનો કોન્સેપ્ટ એવું કહે છે કે આખા ભારતની આવક કેટલી છે. તો કે આખા ભારતની આવક કઈ રીતે ગોતી શકે? તો કે આખા ભારતની આવક જે છે એ જીડીપીના આધારે ગોતી શકે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આધારે. તો જીડીપી ગોતવાની 3 રીત છે. એ 3 રીત ઉપર મેં અલગ વિડીયો બનાવેલા છે, એ તમે જોઈ લેજો. અત્યારે આપણે ઉપરથી સમજીએ, અથવા તો જીડીપી વાળું ચેપ્ટર સમજીશું ત્યારે ડિટેલમાં સમજીશું. તો પહેલાં સમજીએ કે નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક એટલે શું. તો કે રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી. જે જીડીપી જે છે એને જ આપણે રાષ્ટ્રીય આવક સમજવામાં આવે. તો પહેલાં સમજીએ કે ભારતની અંદર જેટલી પણ વસ્તુનું પ્રોડક્શન થતું હોય, ઉત્પાદન થતું હોય, આ બધી વસ્તુના પ્રોડક્શન કરવા માટે જેટલો પણ ઇન્કમ થતો હોય, અથવા તો ઇન્કમ એટલે કે જેટલી પણ આવક થતી હોય, અથવા તો જેટલી પણ એક્સપેન્ડિચર થતો હોય, ખર્ચ થતો હોય, આ બધી જ વસ્તુ ભારતની અંદર જેટલું પ્રોડક્શન થતું હોય એની ઇન્કમ અથવા એનો એક્સપેન્ડિચર, એનો ખર્ચ, તો આખા ભારતની અંદર જેટલું થતું હોય એ બધાનો જે સરવાળો કરવામાં આવે ને, એ બધાનો સરવાળો એને નેશનલ ઇન્કમ કહેવામાં આવે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે ભારતની અંદર કાંઈ જ બનતું નથી, ખાલી અને ખાલી કાર એટલે કે ગાડી બને છે. ખાલી અને ખાલી કેટલી શું બને છે? ગાડી બને છે, કાર બને છે. તો માની લો કે જેટલી પણ કાર બને છે, એક કાર બનવા પાછળ ખર્ચો થાય છે, એક કાર બનવા પાછળ ખર્ચો થાય છે 1 લાખનો. આ ખર્ચો એટલે કે તો કે બધો જ ખર્ચો આવી ગયો, અને એની અંદરના કમ્પોનન્ટ એટલે કે એની અંદરના પાર્ટ્સ, એની અંદરના વિવિધ ભાગ, એન્જિન ને, સ્ટીયરિંગ ને, ડિસ્પ્લે ને, જે કોઈ પણ વસ્તુ આવતી હોય એ બધી વસ્તુ આવી ગઈ. માની લો કે એક ગાડી બનવા પાછળ ખર્ચો થાય છે 1 લાખ. તો ભારતની અંદર આવી 5 ગાડી બને છે, તો કુલ ખર્ચો કેટલો થાય? તો કે 5 લાખનો ખર્ચો થાય. તો માની લો કે ભારતની અંદર ખાલી ગાડી જ બને છે, અને એ એક વર્ષની અંદર ખાલી 5 જ ગાડી બને છે, તો ભારતની જે નેશનલ ઇન્કમ જે છે ને એ 5 લાખ કહેવાય. કેટલી કહેવાય? 5 લાખ. ભારતની જીડીપી પણ 5 લાખ કહેવાય, કારણ કે 5 જ ગાડીનું પ્રોડક્શન થાય છે. ખ્યાલ આવ્યો? નેશનલ ઇન્કમ એટલે શું? તો કે ભારતની અંદર જેટલી પણ વસ્તુ બને છે, જેટલી પણ વસ્તુ, એની પાછળ જેટલો ખર્ચો થતો હોય અથવા એની પાછળ જેટલી ઇન્કમ થતી હોય, એ બધાને નેશનલ ઇન્કમ કહેવાય. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો હવે સમજો કે પહેલાં તો ભારતમાં ખાલી ગાડીનું જ ઉત્પાદન થાય એવું તો છે નહીં. ગાડી સિવાય પણ ઘણી બધી વસ્તુ બને છે, બાઇકે બને છે, સાયકલે બને છે. આ ઉપરાંત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ ફ્લરિશ કરે છે. આ ઉપરાંત ઇન શોર્ટ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, એમએસએમઈ ઇન્ડસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચરની અંદર પણ કામ ધંધો ચાલતો હોય. તો આ જેટલા પણ ઉદ્યોગ છે, જેટલા પણ સેક્ટર છે, એ બધા સેક્ટરની અંદર જે આવક અથવા ખર્ચ જે છે એ બધાનો સરવાળો કરવામાં આવે ને, તો એને કહેવાય નેશનલ ઇન્કમ. એને જ શું કહેવાય? એને જ જીડીપી કહેવામાં આવે. એને જ જીડીપી. બીજી વસ્તુ, મોસ્ટ આઈએમપી. આની અંદર ખાલી પ્રોડક્શન જ આવે એવું જરૂરી નથી, સર્વિસ સેક્ટર પણ આવી શકે. સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર મતલબ કે જેમાં સેવા આપવામાં આવતી હોય, સર્વિસ સેક્ટર પણ આપણે આગળ જતાં ડિટેલમાં સમજીશું. બરાબર. તો આ આપણે નેશનલ ઇન્કમ સમજ્યા. હવે માની લો કે આપણે જે કારવાળું ઉદાહરણ લીધું, એમાં આપણી જે નેશનલ ઇન્કમ જે છે એ થઈ 5 લાખ. કારવાળા ઉદાહરણથી સમજીએ. 5 લાખ આ થઈ નેશનલ ઇન્કમ. હવે પર કેપિટા ઇન્કમનો મતલબ શું થાય? પર કેપિટા ઇન્કમનો મતલબ થાય માથાદીઠ આવક. માથાદીઠ આવક. પ્રત્યેક માથા દીઠ કેટલી છે? હવે માની લો કે આપણું જે ઉદાહરણ જે છે એ ઉદાહરણ અંતર્ગત આપણે વાત કરી કે 5 લાખની આપણી નેશનલ ઇન્કમ થઈ, અને માની લો કે આપણું જે ઉદાહરણ જે છે એમાં ખાલી 5 જ વ્યક્તિઓ રહે છે. આખા શહેરની અંદર, આખા દેશની અંદર 5 જ વ્યક્તિઓ રહે છે.
5 વ્યક્તિઓ. તો આપણી જે વસ્તી જે છે ને, વસ્તી, આ જે નેશનલ ઇન્કમ આવી ને, નેશનલ ઇન્કમને વસ્તી વડે ભાગી નાખવાની. નેશનલ ઇન્કમ જે છે એને વસ્તી વડે ભાગી નાખવાની. તો 5 લાખને 5 વસ્તી વડે ભાગી નાખીએ તો પ્રત્યેકના ભાગે કેટલી આવે? તો કે પ્રત્યેકના ભાગે આવે 1 લાખ. તો આ 1 લાખ જે છે ને એ આપણી નેશનલ ઇન્કમ થઈ ગઈ. સોરી, એ 1 લાખ જે છે ને એ આપણી પર કેપિટા ઇન્કમ થઈ ગઈ. 1 લાખ જે છે એ આપણી શું થઈ ગઈ? પર કેપિટા ઇન્કમ. ઇન શોર્ટ, પર કેપિટા ઇન્કમ શું? કે નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક, એને કુલ વસ્તી વડે ભાગી નાખો ને, એને કુલ વસ્તી વડે ભાગી નાખો તો એને શું કહેવાય? એને કહેવામાં આવે પર કેપિટા ઇન્કમ. ખ્યાલ આવ્યો? અથવા જીડીપી વડે ભાગી નાખો તો પણ ચાલે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે બીજો પ્રશ્ન થાય કે લો પર કેપિટા ઇન્કમ, એટલે કે માથાદીઠ આવક જે છે ને એ ઓછી હશે. માથાદીઠ આવક કેવી હશે? ઓછી હશે. હવે પહેલાં આપણે જે છે ને એ આને બીજું આપણું જે 5 ગાડીવાળું ઉદાહરણ, 1 લાખ વાળું ઉદાહરણ જોયું હતું ને એ જ સમજીએ કે પહેલાં એમાં આપણી નેશનલ ઇન્કમ કેટલી થઈ હતી? તો કે 5 લાખ થઈ ગઈ. અને પર કેપિટા ઇન્કમ કેટલી થઈ હતી? તો કે 1 લાખ થઈ હતી. તો હવે આપણે આનો મતલબ એવો સમજી શકીએ કે 5 જણા રહે છે તો 5 જણાની આવક 1 લાખ રૂપિયા છે. આવું સમજી શકાય કે ન સમજી શકાય? સમજી શકાય, બરાબર. મતલબ કે 5 જણાની આવક 1 લાખ હશે. પરંતુ સમજો, શું હકીકતમાં દરેકે દરેક જણો 1 લાખ કમાતો હશે? એવું કહી શકાય આપણે ગેરંટીથી? એવું કહી શકાય કે દરેક વ્યક્તિ જે છે 1 લાખ કમાય છે? તો કે વાસ્તવમાં ન કહી શકાય, પ્રેક્ટિકલી ન કહી શકાય. કેમ? કારણ કે એવું બની શકે ને કે આ 5 ગાડી જે બની એ 5 ગાડી બનાવવાવાળો વ્યક્તિ એક જ છે, કંપની એક જ છે, અને બીજા 4 જણા જે છે, બીજા 4 જણા એ તો અહીંયા મજૂર તરીકેનું કામ કરે છે. અને આ મજૂર તરીકેનું કામ કરવા માટે આપણે નેશનલ ઇન્કમ કેટલી થઈ હતી? તો કે 5 લાખ થઈ હતી. એવું બની શકે કે આ જે કુલ આપણા દેશની અંદર 5 જણા રહે છે, 5 જણા, તો એવું બની શકે કે એ નામનો વ્યક્તિ જે છે, એ નામનો વ્યક્તિ એ કંપનીનો માલિક છે અને એ જ ગાડી બનાવે છે, એ જ ગાડી બનાવે છે. અને એ નામની કંપનીની અંદર બી, સી, ડી અને બીજા 4 જણા જે છે, બીજા 4 જણા એ અહીંયા કારણે નોકરી કરે છે ગાડી બનાવને, અને એમનો પગાર ચારેયનો ભેગો થઈને પગાર 1 લાખ છે. એવું બની શકે. કેમ? કારણ કે પ્રાઇવેટ કંપનીની અંદર તો એ જ વસ્તુ હોય. તો હકીકતમાં કંપનીની આવક કેટલી થાય? કંપનીની આવક 4 લાખ થઈ જશે અને આ ચારેયના ભેગા થઈને આવક જે છે એ 1 લાખ થઈ જશે, બરાબર. તો આવું પણ બની શકે. એટલે પર કેપિટા ઇન્કમ જે છે એનેથી એ સાચી જ હોય એવું જરૂરી નથી. એના અંતર્ગત આવકની અસમાનતા પણ રહેલી હોય એવું પણ જરૂરી છે, બરાબર. પણ તોય તે પર કેપિટા ઇન્કમ અહીંયા જે છે લો હોવી, એનો મતલબ શું? તો કે અંડર ડેવલપ્ડ ઇકોનોમી હશે તો એની અંદર માથાદીઠ આવક લો હશે કે હાઈ હશે? હવે તમે વિચારીને કહો તો આપણે પર કેપિટા ઇન્કમનો કોન્સેપ્ટ સમજી ગયા, બરાબર. સાચી વાત છે. અંડર ડેવલપ્ડ હશે, બરાબર, તો એમાં તો કેવી હશે? તો એમાં તો લો જ હશે. કેમ? કારણ કે હજી તો એટલું પ્રોડક્શન જ થત, પ્રોડક્શન ને એ બધું ઓછું થતું, બરાબર. તો પર કેપિટા ઇન્કમ કેવી હશે? લો હશે. પર કેપિટા ઇન્કમ લો હશે. ભારત જે છે, ભારતની અંદર પર કેપિટા ઇન્કમ જે છે એ કેવી છે? એ લો છે. ભારતની અંદર પર કેપિટા ઇન્કમ એ લો છે, બરાબર. સમજીએ અહીંયા. અમેરિકાની અંદર પર કેપિટા ઇન્કમ જે છે એ કેવી છે? હાઈ છે. કેમ? કારણ કે એ ડેવલપ્ડ કન્ટ્રી છે. યુરોપના બધા દેશો જે છે એની અંદર પર કેપિટા ઇન્કમ કેવી છે? તો કે હાઈ છે. કેમ? કારણ કે એ બહુ અમીર દેશો છે. બીજી મોસ્ટ આઈએમપી વાત, ભારતની અંદર 28 રાજ્ય છે. આ 28 રાજ્યની અંદર વાત કરીએ તો ગુજરાત જે છે, ગુજરાતને અમીર રાજ્ય માનવામાં આવે છે. હવે તમે વિચારીને કહો કે ગુજરાતની પર કેપિટા ઇન્કમ જે છે એ કેવી હશે? હાઈ હશે કે લો હશે? એઝ કમ્પેર ટુ ઇન્ડિયા, ભારતની સરખામણીમાં એ કેવી હશે? યસ, વેરી ગુડ. ગુજરાતની કેવી છે? તો કે ગુજરાતની હાઈ છે. ગુજરાતની પર કેપિટા ઇન્કમ એ એટલી સારી છે કે ઘણી બધી અમુક તો યુરોપિયન કન્ટ્રી, યુરોપના જે દેશો જે છે એની સરખામણીમાં એની જેટલી છે. હવે તમારે અત્યારે એક હોમવર્ક, તમારે રિસર્ચ કરવાનું છે. હોમવર્ક તમે લખી લો. શું? કે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ કેટલી છે? ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ કેટલી છે? બીજું, ગુજરાતની પર કેપિટા ઇન્કમ કેટલી છે? ગુજરાતની પર કેપિટા ઇન્કમ કેટલી છે? અને અમેરિકાની પર કેપિટા ઇન્કમ કેટલી છે? આ 3 પ્રશ્નોના જવાબ જે છે એ તમારે જાતે ગોતવાના છે, બરાબર. લખવું હોય તો લખી લો તમે. બીજું, ભારતના સંદર્ભમાં આપણે બીજી વસ્તુ સમજીએ કે ગુજરાત જે છે ને એ અમીર રાજ્ય છે. આ ઉપરાંત આપણે ભારતનો નકશો જોઈએ ને તો ભારતના નકશાની અંદર જે સાઉથના રાજ્યો, સધર્ન કન્ટ્રીઝ, દક્ષિણ ભારતના રાજ્યો કયા કયા છે? તો કે મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, તમિલનાડુ, તેલંગાણા, આ બધા જે છે એ સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતના રાજ્યો છે. તો દક્ષિણના રાજ્યો જે છે એને પણ અમીર માનવામાં આવે છે એઝ કમ્પેર ટુ ઉત્તરના રાજ્યો અથવા તો નોર્થ ઇસ્ટ.
ઉત્તર પૂર્વના રાજ્યો. એની સરખામણીમાં અમીર કોને માનવામાં આવે છે? તો કે દક્ષિણના રાજ્યોને. તમને એવું લાગે કે મેં નક્કી કઈ રીતે કર્યું? તો એ નક્કી કઈ રીતે કરવાનું? તો એ નક્કી કરવા માટે એની જીએસડીપી જોઈ લેવાની. આખા ભારતના જેટલા પણ રાજ્યો જે છે એ બધાની જીએસડીપી, રાજ્યની જીડીપી જે છે એ કેટલી છે એ જોઈ લેવાનું. તો એમાં ટોપ નંબર ઉપર કયા હશે? ટોપ 5ની અંદર, ટોપ 10ની અંદર સધન કન્ટ્રી, સધન સ્ટેટ્સ, દક્ષિણના રાજ્યો હશે. બીજું, પર કેપિટા ઇન્કમ યાની જોઈ લેવાની. તો કે આની પર કેપિટા ઇન્કમ હાઈ હશે. બીજું, નીતિ આયોગ દ્વારા અને ભારત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે, જેમ કે એજ્યુકેશન ઇન્ડેક્સ. એજ્યુકેશન ઇન્ડેક્સની અંદર કેરળનું પ્રમાણ બહુ સારું હોય છે, કેરળનો પરફોર્મન્સ સારું હોય છે. તો જેટલા પણ ઇન્ડેક્સ હશે તો એ બધાની અંદર શું જોવા મળશે? સધન, સાઉથના રાજ્યો જે છે એ આગળ જોવા મળશે. ઇન શોર્ટ, અહીંયા આપણે મેં તમને બીજો એક કોન્સેપ્ટ ચલાવી દીધો, વિધાનવાળા વાક્યમાં પણ પૂછાઈ જશે કે ભારતની અંદર એક પ્રકારની અસમાનતા જોવા મળે છે. કેવી અસમાનતા? તો કે નોર્થ અને સાઉથની અસમાનતા. નોર્થ અને સાઉથ. ઉત્તરના રાજ્યો જે છે એ થોડા ઘણા ગરીબ છે, જ્યારે સાઉથના રાજ્યો જે છે એ અમીર છે. એની જીએસડીપી હાઈ છે, જ્યારે નોર્થની જે છે એ ઓછી છે. નોર્થની અંદર કયા છે? તો કે યુપી ને બિહારને અહીંયા, કે જે ગરીબી ને બધું વધુ જોવા મળે છે. બીજી વાત કરીએ હિમાચલ પ્રદેશને, ઉત્તરાખંડને, કાશ્મીરને, આ બધા. તો આ બધા બીજા નંબરનું શું કહે છે કે લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન. કેપિટલ ફોર્મેશનનો મતલબ થાય મૂડીનું નિર્માણ થવું. કેપિટલ ફોર્મેશનનો મતલબ શું થાય? નિર્માણ, નવું બનવું. હવે કેપિટલ ફોર્મેશનનો મતલબ શું થાય? ઇકોનોમીને ગ્રો કરવા માટે કેપિટલનું ફોર્મેશન થવું ખૂબ જરૂરી છે. આનું આપણે એકદમ સાદું ઉદાહરણ આપીએ. માની લો કે બેંક જે છે, એક બેંક પાસે 100 રૂપિયા છે. એક બેંક પાસે 100 રૂપિયા છે. એ નામનો વ્યક્તિ જે છે એ બેંક પાસે લોન લેવા ગયો અને એ નામના વ્યક્તિએ કીધું કે મારે 100 રૂપિયાની લોન જોઈ છે. તો બેંક હવે એને લોન આપશે. તો શું આ 100 રૂપિયા એમને આપી દેશે કે એની ઉપર કંઈક ચાર્જ લેશે? તો કે હા, ચાર્જ લેશે. બેંક શું લેશે? એની ઉપર ઇન્ટરેસ્ટ લેશે. ઇન્ટરેસ્ટ. તો કે કેટલો ઇન્ટરેસ્ટ લેશે? એ તો બેંકના જે અલગ અલગ વ્યાજ દર ચાલતા હોય એના આધારે લેશે. આપણે એવું માની લઈએ કે 10% વ્યાજ દર લે છે. 10% વ્યાજ દર લે છે. તો હવે એ નામનો વ્યક્તિ જે છે એને બેંકને પૈસા પાછા કેટલા આપવાના થશે? તો કે 100 રૂપિયા લીધા હતા, એની ઉપર 10% વ્યાજ એટલે કે 10 રૂપિયા. તો કુલ એને 110 રૂપિયા પાછા આપવાના થશે. 110 રૂપિયા પાછા આપવાના થશે. તો અહીંયા તમે સમજો કે માર્કેટ ઇકોનોમીની અંદર પહેલાં ખાલી 100 રૂપિયા જ હતા, પરંતુ હવે એ કેટલા બની ગયા? હવે એ 110 રૂપિયા બની ગયા. એટલે કે 10 રૂપિયા વધ્યા. 10 રૂપિયા વધ્યા. તો આજે 10 રૂપિયા વધ્યા એને જ કહેવાય કેપિટલ ફોર્મેશન. 10 રૂપિયાનું નવું નિર્માણ થયું. 10 રૂપિયા તો નવા બની ગયા કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતે દરેક જગ્યાએ કેપિટલ ફોર્મેશન થતું હોય. આ તો મેં તમને ખાલી મોનેટરી ટર્મ્સની અંદર કીધું. તો આવી રીતે દરેક ઉદ્યોગ ધંધાની અંદર કેપિટલ ફોર્મેશન થતું હોય. દરેક ઉદ્યોગ ધંધાની. હ્યુમન કેપિટલ ઉપર મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એ પણ તમે જોજો. બરાબર? તો હ્યુમન કેપિટલનું પણ નિર્માણ થતું હોય. તો હવે તમે વિચારીને કહો, અંડર ડેવલપ્ડ ઇકોનોમી હશે, અહીંયા કેપિટલ ફોર્મેશન કેવું હશે? ઓછું હશે કે વધારે હશે? બરાબર, સાચી વાત. ત્યાં કેવું હશે? ત્યાં ઓછું હશે. ત્યાં કેપિટલ ફોર્મેશન ઓછું હશે. તો આ બીજું વિધાન પણ સાચું પડશે. ચલો, હવે હું તમને બીજી વસ્તુ કહું. કેપિટલ ફોર્મેશન જે છે એને વધારવા માટે, એને હાઈ કરવા માટે શું કરવું જોઈએ? સરસ, વેરી ગુડ. વધુ અને વધુ શું કરવું પડશે? રોકાણ કરવું પડશે. કાં તો સરકાર રોકાણ કરે. સરકાર પણ રોકાણ કરી શકે ને. સરકાર કઈ રીતે રોકાણ કરે? તો કે સરકાર માની લો કે રોડ બનાવે, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, અથવા સરકાર પોતાની ખુદની સરકારી કંપની બનાવે. બરાબર? તો સરકાર પણ રોકાણ કરી શકે. સૌથી મોટો રોકાણકાર ભારતની અંદર કોઈ હોય તો એ સરકાર જ છે. સૌથી વધુ ખર્ચો સરકાર જ કરે છે. બરાબર? બીજું, અથવા તો પ્રાઇવેટ ખેલાડી જે છે એ પણ રોકાણ કરી શકે. જેટલું વધુ રોકાણ કરશે એટલું વધુ કેપિટલ ફોર્મેશન થશે. બરાબર? ખાલી એક રોડ ઉપર માની લો કે 1 લાખ રૂપિયાનો સરકારે ખર્ચો કર્યો તો પણ કેપિટલ ફોર્મેશન થશે. અહીંયા ચલો આપણે બીજું એકદમ નાના ઉદાહરણથી સમજીએ. એકદમ નાનું ગામડું છે, 500 જણાની વસ્તી ધરાવતું ગામડું છે. 500 જણાની વસ્તી ધરાવતું ગામડું છે. બરાબર? આ ગામની અંદર માની લો કે સરકાર ખાલી એક જ જાહેરાત કરે કે 3 લાખ રૂપિયાનો રોડ બનાવવામાં આવશે. તો ખાલી આ 3 લાખ રૂપિયાનો રોડ બનાવવામાં આવશે ને તો પણ કેપિટલ ફોર્મેશન થશે. કઈ રીતે? તો કે 3 લાખ રૂપિયાનો ખર્ચો કરશે. તો આના અંતર્ગત પહેલાં તો સિમેન્ટ ખરીદવામાં આવશે. તો ગામની અંદર સિમેન્ટ વેચવાવાળાને ફાયદો થશે. રેતી, કપચી વગેરે વેચવામાં આવશે. મટીરિયલને એ બધું વેચવામાં આવશે. તો પણ એ વેચવાવાળાને ફાયદો થશે. ગામના લોકોને રોજગારી મળશે. રોડ બનાવવા માટે કડિયા કામની ને એ બધાની જરૂર પડશે. મજૂરની ને એ બધાની જરૂર પડશે. બરાબર? તો આ શું થયું કે રોડ બનાવવાથી કેપિટલ ફોર્મેશન થયું. ખ્યાલ આવ્યો કે નહીં? કેપિટલ ફોર્મેશન. ચલો, ચોથા નંબરનું વર્ક ફોર્સ લાર્જલી ઇન ધ ટર્સરી સેક્ટર. ટર્સરી સેક્ટર એટલે કે તૃતીય ક્ષેત્ર.
તો કે આ જે અંડર ડેવલપ્ડ જે છે અંડર ડેવલપ્ડ ઇકોનોમી એની અંદર વર્કફોર્સ જે છે એટલે કે કામ કરવાવાળા માણસો એ મુખ્યત્વે તૃતીય ક્ષેત્રમાં હશે. હવે પહેલાં તો તમને પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર, આ ટર્સરી પછી જે ક્વિનરી સેક્ટર અને જે ચોથા નંબરનું ચતુર્થક ક્ષેત્ર પણ આવે છે, એ આપણે જ્યારે એ ચેપ્ટર સમજીશું ત્યારે સમજીશું. અત્યારે આપણે ખાલી સમજીએ કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એના બારેમાં તમને ખ્યાલ છે કે નથી. ચલો હવે આપણે સમજીએ, હું તમને સમજાવું. મેં યુપીએસસીના જે પેપર સોલ્યુશન જે છે એની માટેનો એક વિડીયો બનાવેલો છે, એમાં ઇકોનોમીનો વિડીયો છે, એ તમે જોજો. આ વખતે યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. યુપીએસસીનું ઇકોનોમી સેક્શન જે છે ને પ્રિલિમ્સનું, એ વિડીયો તમે જોઈ નાખજો. એની ઉપર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો અને એમાં પ્રશ્ન પૂછાણો એટલે શક્યતા છે કે બીજા પેપરની અંદર પણ પૂછાશે, અન્ય પરીક્ષાઓમાં પણ. સમજો, પ્રાઇમરી એટલે તમે કીધું કે ખેતી, બરાબર. મોટાભાગના લોકોને એવું જ લાગતું કે પ્રાઇમરી એટલે કે ખેતી, પ્રાઇમરી એટલે કે ખેતી. પણ એવી રીતે યાદ ન રાખો, એ મિસકન્સેપ્શન છે, એ તમારી સાંકડી સમજ છે, નેરો અન્ડરસ્ટેન્ડિંગ છે. નેરો અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ખૂબ જ સાંકડું વિચારો છો તમે. કેમ? સમજો, પ્રાઇમરી સેક્ટરની અંદર, પ્રાથમિક ક્ષેત્રની અંદર શું આવે તો કે પ્રાથમિક ક્ષેત્રની અંદર કુદરત સાથે જોડાયેલી જેટલી પણ પ્રકૃતિ જે છે ને એ બધી આવી જાય. કુદરત સાથે, નેચર સાથે, કુદરતી રીતે જે કોઈ પણ પ્રક્રિયા અવેલેબલ હોય એ બધી જ વસ્તુ જે છે એ પ્રાઇમરી સેક્ટરની અંદર આવી જાય. તો કુદરત સાથે શું જોડાયેલું છે તો કે એગ્રીકલ્ચર એ કુદરતી સાથે જોડાયેલી વસ્તુ છે. એનિમલ હસબન્ડરી એ કુદરત સાથે જોડાયેલી વસ્તુ છે, તો એ કુદરતીની અંદર આવશે. માઇન્સ એન્ડ મિનરલ્સ, ખાણ ખનીજ ઉદ્યોગ જે છે એ કુદરત આપે છે, જમીનમાંથી મળે છે, તો એ શેની અંદરથી આવશે તો કે એ પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. હની બી ઇન્ડસ્ટ્રી, મધમાખી ઉછેર કેન્દ્ર શેની અંદર આવશે વિચારીને કહો તો હવે તમે. મધમાખી ઉછેર કેન્દ્ર જે છે પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. તમે એવું કહો છો કે આપણે જાતે કરીએ, બરાબર, પણ મધમાખી તો આપણે નથી લાવતા ને. મધમાખીનું જે મધ તો આપણે પ્રોડ્યુસ નથી કરતા ને. ચલો, મધમાખી ઉછેર કેન્દ્ર જે છે એનું મેઇન એલિમેન્ટ કયું છે તો કે મેઇન એલિમેન્ટ મધ છે. કારણ કે મધ મળશે પછી તો આપણે એને વેચશું કે એની ઉપરથી કેપિટલ ફોર્મેશન કરશું ને. જો હવે અહીંયા મેં એક શબ્દ વાપર્યો કે મધ મળશે એની ઉપરથી આપણે કેપિટલ ફોર્મેશન કરશું. અહીંયા હું તમને એક બીજી વાત કહું. આપણે ઇકોનોમીની અંદર અલગ અલગ કીવર્ડ સમજીશું, તો આ જે કોઈ પણ કીવર્ડ સમજીએ ને એને પછી આગળ તમારે તમારી ભાષામાં પણ ઉપયોગમાં લેવાનો. જેમ કે મેં અત્યારે કઈ રીતે આ મધ શબ્દનો ઉપયોગ લીધો કે ભાઈ મધથી શું થશે તો કે કેપિટલ ફોર્મેશન થશે. અત્યારે તમે આ હું જે વાક્ય બોલ્યો કે મધથી કેપિટલ ફોર્મેશન થશે, તો આ વાક્ય તમે સમજી શક્યા, અન્ડરસ્ટેન્ડ કરી શક્યા કે ન કરી શક્યા? હા, પણ હવે સમજો કે મેં તમને પહેલાં એ જ ન સમજાવ્યું કે વોટ ઇઝ કેપિટલ ફોર્મેશન, અથવા તો મેં તમને એ જ ન સમજાવ્યું કે આ કેપિટલ ફોર્મેશન શું, કેપિટલ એટલે શું, કેપિટલનું નિર્માણ કઈ રીતે થાય, અથવા તો કોઈ એવો વ્યક્તિ કે જેને આ ઇકોનોમીના બારામાં ખબર નથી, તો શું એ આ વાક્યને એટલું સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકશે તો કે ના, નહીં કરી શકે. બરાબર. તો આ જે કીવર્ડ, જે નવા શબ્દો આપણે સમજીએ તો એને તમારે એવી કોશિશ કરવાની કે એ શબ્દો તમે પણ જીવનમાં ઉપયોગ કરો. 3-4 અલગ અલગ તબક્કા હોય. કયા તબક્કા એ સમજીએ. પહેલો તબક્કો એવો હોય કે આવા જે કીવર્ડ આપેલા હોય, જેમ કે કેપિટલ ફોર્મેશન એક કીવર્ડ છે, આવા જે કીવર્ડ આપેલા હોય એ આપણને સમજાતા જ ન હોય. બીજો તબક્કો એ આવે કે જ્યારે આપણે આવા કીવર્ડ્સને સમજવાની કોશિશ કરીએ. પહેલો તબક્કો હોય ને એમાં કેવું હોય કે આપણે ખાલી વાંચતા હોય, વાંચવા ખાતર વાંચતા હોય, પરંતુ આવા બધા શબ્દોને ઇગ્નોર કરતા હોય. આપણને એવું લાગે કેપિટલ ફોર્મેશન વાંચીને આપણે આગળ વધી જઈએ કે ભાઈ જે હોય એ હાલો કેપિટલ ફોર્મેશન એટલે કે મૂડીનું નિર્માણ થાય. આપણને એટલી બધી ખબર પડે નહીં એટલે આપણે એ શબ્દને ઇગ્નોર કરી અને જતા રહીએ. અથવા તો એ શબ્દનો જે મૂળ ભાવાર્થ, એનો જે મૂળ હાર્દ જે રહેલો છે એની અંદર જેટલું મહત્વ રહેલું છે એ મહત્વ આપણે સમજીએ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? જો તમે તમારી રીતે વાંચતા હોત તો શું તમે કેપિટલ ફોર્મેશન નામનો શબ્દ જે છે એની ઉપર આટલું વધારે વિચાર કરે અને આના અંતર કરે કે ન કરે? હા, બરાબર. યસ, ઉપરનું તમે જોઈ લે કાં ડાયરેક્ટ જવાબ જોઈ લે. તો પહેલી સ્ટેજ કેવું કે આપણે બધું ઇગ્નોરન્સમાં હાલતા હોઈએ. પણ જ્યારે બીજું સ્ટેજમાં શું કે આપણે એનું મહત્વ સમજાવવાનું છે. કેમ? કારણ કે એક શબ્દ જો આપણે સરખો સમજી લેશું ને તો આ જ શબ્દનો ઉપયોગ કરીને આપણે આગળ બીજા ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ બિલ્ડ કરીશું. આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ ને, પણ હવે આ જ કોન્સેપ્ટ નબળો હશે તો આગળ પણ તકલીફ પડશે. બરાબર. એટલે બીજા નંબરનું શું છે કે પહેલું સ્ટેજ કેવું કે ઇગ્નોરન્સમાં આપણે ચાલતા હોઈએ. બીજા નંબરમાં એ કોન્સેપ્ટ આપણે સમજતા જઈએ અને એ શબ્દ જે કોઈ પણ જગ્યાએ લખેલો હોય એ બધી જગ્યાએ જે છે એ આપણે સમજી જઈએ કે ન્યૂઝમાં લખેલો હોય, કરંટ અફેરમાં કે બીજા કોઈ સબ્જેક્ટમાં લખેલો હોય તો પણ આપણે સમજી જઈએ.
અને ત્રીજા નંબરનું સ્ટેજ કયું છે? ત્રીજા નંબરનું સ્ટેજ જે છે એ બહુ હાઈ લેવલનું સ્ટેજ છે કે જ્યાં તમે ખુદ જે છે એ એવા શબ્દનો ઉપયોગ કરશો, ખુદ તમે એવા શબ્દનો ઉપયોગ કરશો. પીએસઆઈની અંદર મેઇન્સ એક્ઝામ પણ છે, મુખ્ય પરીક્ષા પણ છે. તો મુખ્ય પરીક્ષાની અંદર આવા બધા શબ્દોનો ઉપયોગ કરવાનો હોય. આવા બધા શબ્દોનો તમે ઉપયોગ કરો તો તમારો જે છે એ પ્રભાવ પડે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આવા બધા શબ્દોના ઉપયોગ કરવાથી શું થાય? તો કે આવા બધા શબ્દોના ઉપયોગ કરવાથી જે છે ને એ ખૂબ જ ઓછા વાક્યોની અંદર, ખૂબ જ ઓછા શબ્દોની અંદર તમે બહુ મોટી વાત કહી દો. ખાલી એક કેપિટલ ફોર્મેશન શબ્દ તમે લખી નાખો એટલે સામેવાળો વ્યક્તિ સમજી જાય કે આની કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી છે. તમે આ એક શબ્દથી શું સમજો છો, કેવી રીતે આ કેપિટલ ફોર્મેશન ઇકોનોમીને પ્રભાવિત કરી શકે એ બધું તમે સમજી શકો. બરાબર? તો 3 સ્ટેજ પણ તમારે યાદ રાખવાના. તો અત્યારે તમે કયા સ્ટેજ ઉપર હશો? કાં તો પહેલા સ્ટેજ ઉપર કે આ જે કોઈ પણ કીવર્ડ આવે એને ઇગ્નોરન્સ કરી એને જતા રહો, અથવા તો બીજા નંબરના સ્ટેજ ઉપર કે તમે એ જે કીવર્ડ આવે એને તમે થોડો ઘણો સમજતા હો. પણ હવે આપણે પહેલા સ્ટેજથી લઈ અને બીજા સ્ટેજથી લઈ અને કયા સ્ટેજ ઉપર જવાનું છે? ત્રીજા સ્ટેજ ઉપર, કે આપણે એ શબ્દ સમજીએ જવાનો છે અને એનો ખુદની જીવનશૈલીમાં પણ ઉપયોગ કરવાનો છે. બરાબર? તમે પણ તમારી રોજબરોજના જીવનની અંદર આડી અવડી કંઈક વસ્તુ કરતો હોય તો તમારે ખુદ પણ વિચારવાનું કે હું આ કેપિટલ ફોર્મેશન કરી રહ્યો છું. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ જે છે શેર બજારમાં પૈસા નાખતો હોય તો ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ એક રીતે શું કરી રહ્યો છે? કેપિટલ ફોર્મેશન કરી રહ્યો છે. કોઈ વ્યક્તિ મોબાઈલની દુકાન ધરાવે છે, બરાબર, મોબાઈલની દુકાન, અને 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તો તમને ખ્યાલ આવી જોઈએ કે આ એટલા માટે રોકાણ કર્યું કે કેપિટલ ફોર્મેશન કરવાનું છે. બરાબર? ખ્યાલ આવ્યો? આપણે આપણા પાછા ટોપિક ઉપર આવતા રહીએ. બરાબર? તો કે પ્રાઇમરી સેક્ટરની અંદર શું આવશે? તો કે કુદરત સાથે જોડાયેલી જે કોઈ પણ વસ્તુ હશે, કુદરત સાથે જોડાયેલી, એ બધી વસ્તુ પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. મુખ્યત્વે એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી, માઇન્સ એન્ડ મિનરલ્સ, ખાણ ખનીજ ઉદ્યોગ જે છે એ દરેક મિનરલ્સ જે છે, દરેક પ્રકારની મિનરલ્સ, દરેક મિનરલ્સ, કોલસો, સોનું, ચાંદી, પ્લેટિનમ ને જસત ને જેટલા પણ મિનરલ્સ જે છે એ બધા પ્રાઇમરી સેક્ટરની અંદર જ આવશે. બરાબર? બીજું, મધમાખી ઉછેર કેન્દ્ર, એ બધી વસ્તુ જે છે એ કોની અંદર આવશે? પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. બીજા નંબરનું આવશે સેકન્ડરી સેક્ટર. સેકન્ડરી, હવે ચલો પહેલાં હું પ્રાઇમરી સેક્ટરનું હજી થોડું. પ્રાઇમરી સેક્ટરમાં હવે તમારે જે છે, હવે ગમે ત્યારે તમારા મગજની સામે પ્રાઇમરી સેક્ટર આવે તો ખાલી ખેતી એવો કીવર્ડ ન આવવો જોઈએ, પરંતુ પ્રાઇમરી સેક્ટર આવે તો તમારે શું કીવર્ડ તમારા મગજમાં આવવો જોઈએ? તો કે કુદરતી વસ્તુ જે છે એ તમારા મગજમાં કીવર્ડ આવવો જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર? તો પ્રાઇમરીમાં સમજો કે જ્યારે તમે પ્રાઇમરી બોલો અને કોઈ સામેવાળો વ્યક્તિ ખેતી બોલે તો તમારા મગજમાં એ પણ હોવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ જે છે એની અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે? નેરો, એટલે કે સાંકડી અન્ડરસ્ટેન્ડિંગ છે. કેમ? કારણ કે એ ખાલી ખેતીને જ તે પ્રાઇમરી સેક્ટર તરીકે જોવે છે. તો કે ના ભાઈ ના, ખાલી ખેતી જ નથી, ખેતી કરતાં પણ બીજું ઘણું વિશાળ છે કે જે પ્રાઇમરી સેક્ટર સમાવી અને બેઠું છે. બીજું, સેકન્ડરીની અંદર શું આવશે? સેકન્ડરી માટે કીવર્ડ યાદ રાખો કે પ્રાઇમરી સેક્ટરમાં જે કોઈ પણ વસ્તુ બની હોય ને, પ્રાઇમરી સેક્ટરમાં જે કોઈ પણ વસ્તુ બની હોય એનો રો મટીરિયલ તરીકે, કાચા માલ તરીકે ઉપયોગ કરી અને કંઈક વસ્તુ બનાવવામાં આવે, એનો રો મટીરિયલ એટલે કે કાચા માલ તરીકે ઉપયોગ કરી અને જો કોઈ વસ્તુ બનાવવામાં આવે તો એને સેકન્ડરી વસ્તુ, એને સેકન્ડરી કહેવાય, એને સેકન્ડરી કહેવાય. ચલો હવે આપણે તમારું જે ઉદાહરણ હતું એના દ્વારા જ સમજીએ. મધમાખી ઉછેર કેન્દ્ર, મધમાખી ઉછેર કેન્દ્ર, બરાબર? તો મધમાખી ઉછેર કેન્દ્ર જે ચલાવવાનું હોય, મધમાખી ઉછેર કેન્દ્ર તરીકે જે કામ કરવાનું હોય, તો એને જે છે ને એને પ્રાઇમરી સેક્ટર કહેવાય, જે આ કેન્દ્ર ચલાવતો હોય એ. પરંતુ હવે આ મધમાખી ઉછેર કેન્દ્ર અંતર્ગત મધ લઈ લીધું અને મધની અલગ અલગ બનાવટ બનાવી, મધની અલગ અલગ વાનગી બની, અથવા મધ જે છે એને માર્કેટમાં વેચવાનું ચાલુ કર્યું, અથવા મધનું પ્રોસેસિંગ કર્યું અને પછી વેચવાનું ચાલુ કર્યું, તો આ શેની અંદર આવશે? તો આ આવશે સેકન્ડરીની અંદર. કેમ? કારણ કે મધ જે છે એનો આપણે શું કર્યું? એનો આપણે રો મટીરિયલ, કાચા માલ તરીકે ઉપયોગ કર્યો, તો એ સેકન્ડરીની અંદર આવશે. કીવર્ડ યાદ રાખો, પ્રાઇમરી સેક્ટર આવે એટલે કીવર્ડ યાદ રાખવાનું કુદરતી, સેકન્ડરી સેક્ટર આવે એટલે કીવર્ડ યાદ રાખવાનો રો મટીરિયલ, કાચો માલ. કાચા માલ તરીકે પ્રાઇમરી વસ્તુનો ઉપયોગ થતો હોય, ગમે ત્યારે ગમે એ વસ્તુ આપેલી હોય કે કોઈ પણ ઉદ્યોગ આપેલો હોય, બરાબર, તમારે વિચારવાનું કે આની અંદર રો મટીરિયલ પ્રાઇમરી સેક્ટરનું વપરાય છે, તો કે હા, તો એ સેકન્ડરીમાં છે, બાકી નથી. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી શેની અંદર આવશે? તો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એ સેકન્ડરીની અંદર આવશે. કેમ? કારણ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જે રેસા, રૂ, કાપડ એ બધું વપરાય, તો એ બધું ક્યાંથી આવે છે? તો કે કોટનમાંથી, એ બધામાંથી. બરાબર? કોટનમાંથી એ બધામાંથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે જોઈએ ટર્સરી સેક્ટર, ત્રીજા નંબરની જે છે એ. બરાબર? તો ત્રીજા નંબરની જે સેક્ટર જે છે એ શું છે? તો કે એને એક રીતે સેવા ક્ષેત્ર કહેવાય, સેવા ક્ષેત્ર. હવે હું કીવર્ડ બોલીશ, એ યાદ રાખો તમે. ટર્સરી સેક્ટર આવે એટલે તમારે યાદ રાખવાનું કે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રને જ બીજી વસ્તુ કહેવામાં આવે છે ઇનવિઝિબલ સેક્ટર. ઇનવિઝિબલ સેક્ટર, ઇનવિઝિબલનો મતલબ શું?
કે જે દેખાઈ શકતું નથી એ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, અથવા તો જે એમસીક્યુમાં પણ પૂછાઈ જશે સેવા સેક્ટરનું બીજું નામ શું છે, અથવા સેવા સેક્ટરને ઇનવિઝિબલ શા માટે કહેવામાં આવે છે કે જે દેખાતું નથી એ. તો એ શું લેવાય એ આપણે સમજીએ. તો સેવા સેક્ટર જે છે ને એની અંદર સર્વિસીસ સેવાઓ આપવામાં આવે. કેવી સેવાઓમાં આપવામાં આવે પહેલાં એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સેવા સેક્ટરની અંદર આવશે એજ્યુકેશન, એની અંદર આવશે હેલ્થ, એની અંદર આવશે કન્સલ્ટન્સી, એની અંદર આવશે લોયર, એની અંદર આવશે એડવોકેટ. આ બધા લોકો જે અલગ અલગ પ્રોફેશન ધરાવતા હોય ને, પ્રોફેશન એટલે કે ડૉક્ટરનો ને, ટીચરનો ને, લોયરનો ને, એડવોકેટનો, તો આ બધા જે છે એ સેવા સેક્ટરની અંદર આવે. હવે આને ઇનવિઝિબલ કેમ કહેવામાં આવે એ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે અત્યારે હું તમને એજ્યુકેશન આપી રહ્યો છું, હું તમને અત્યારે ભણાવી રહ્યો છું, બરાબર. હું તમને જે ભણાવું છું એની માટે તમે મને કંઈક મોનેટરી ચાર્જિસ, તમે એની માટે મને ફીસ પૈસા આપી રહ્યા છો, બરાબર. સામાન્ય રીતે કેવું થાય કે તમે કોઈ જગ્યાએ જાઓ અને તમે કોઈ પૈસા આપો તો તમને કંઈક વસ્તુ મળતી હોય. ફોર એક્ઝામ્પલ તમે મોબાઈલની દુકાને જાઓ અને 10,000 રૂપિયા આપો તો તમને એક મોબાઈલ મળે. મોબાઈલ તો એક ફિઝિકલ વસ્તુ મળી કે મોબાઈલને તમે ટચ કરી શકો. જ્યારે સર્વિસ સેક્ટરની અંદર કેવું હોય કે ત્યાં તમને કોઈ વસ્તુ ન મળે, ત્યાં તમને કોઈ ફિઝિકલ વસ્તુ મળે નહીં, કોઈ વસ્તુ ન મળે, એને તમે ટચ ન કરી શકો. હું તમને એજ્યુકેશન આપી રહ્યો છું, ભણાવી રહ્યો છું, તમે મને ફી આપી, તમે મને પૈસા આપ્યા, બરાબર. પણ શું હું તમને કોઈ વસ્તુ આપું છું કે જેને તમે ટચ કરી શકો? તો કે ના, હું તમને કોઈ વસ્તુ નથી આપતો. હું તમને એક નોલેજ આપું છું, ઇન્ફોર્મેશન આપું છું, જે અલગ અલગ બુકની અંદર જે આપેલું છે એને હું તમને અન્ડરસ્ટેન્ડ સમજવા માટે મદદ કરું છું. એટલે કે આમાં સર્વિસ સેક્ટરની અંદર કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ મળશે નહીં, કોઈ પ્રોડક્શન જોવા મળશે નહીં. એટલે જ આને શું કહેવામાં આવે છે? ઇનવિઝિબલ વસ્તુ કહેવામાં, ઇનવિઝિબલ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ ડૉક્ટર પાસે જાય, બરાબર, તો ડૉક્ટર ડાયરેક્ટ કન્સલ્ટન્સી ચાર્જ તે 500, 1000, 200, 500, 1000, 2000 રૂપિયા લઈ લેશે. જેવી ડૉક્ટરની વેલ્યુ, ડૉક્ટર હારે ખાલી વાત કરવાના એટલા પૈસા, બરાબર. પણ શું હકીકતમાં ડૉક્ટર કંઈ ફિઝિકલ વસ્તુ, કોઈ ઓબ્જેક્ટ જે છે એ આપશે? તો કે ના, એવું આપશે નહીં. ખ્યાલ આવ્યો કે ન હોય? એડવોકેટ, લોયર જે છે તો એ પણ તમને લીગલ એડ, કાનૂની સલાહ પૂરી પાડશે. તો એની અંદર પણ કોઈ આ વસ્તુ મળશે નહીં. તો ઇન શોર્ટ ટર્સરી સેક્ટર, સર્વિસ સેક્ટર વિશે ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો હવે ક્વેશ્ચન જે છે એ કેવા આવી શકશે કે પ્રાઇમરી સેક્ટરમાં શું આવે, સેકન્ડરીમાં શું આવે, ટર્સરીમાં શું આવે, બરાબર. યુપીએસસી વાળું પેપર જે છે એ તમે ચેક કરજો, એનો વિડીયો તમે જોઈ લેજો, તમને થોડો વધારે આઈડિયા આવશે. હવે ચલો, અહીંયા હું તમને એક ક્વેશ્ચન આપું છું. એ ક્વેશ્ચન કયો છે? એક છે મિનરલ્સ માઇનિંગ, એટલે કે જે મિનરલ્સ, ખનિજ જે છે એનું ખોદકામ કરવાનું છે, એનું ખાણમાંથી કાઢવાના છે, જેમ કે કોલસો છે, બરાબર, તો એને કાઢવાના છે, મિનરલ્સ માઇનિંગ. અને બીજું છે MEE, મિનરલ્સ એક્સપ્લોરેશન, મિનરલ્સ એક્સપ્લોરેશન. આ બંને જે છે એ કયા કયા સેક્ટરની અંદર આવશે? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, કોની અંદર આવશે? એ તમારે વિચારી અને કહેવાનું છે. યસ, જો મિનરલ્સ એક્સપ્લોરેશન એ ત્રીજા સેક્ટરની અંદર અથવા ચોથા સેક્ટરની અંદર આવશે, તૃતીય અથવા ચતુર્થ પ્રવૃત્તિ. કેમ? કારણ કે મિનરલ્સ એક્સપ્લોરેશન કરવા માટે બહુ હાઈ ટેકનોલોજીની જરૂર પડે. મિનરલ એક્સપ્લોરેશનનો મતલબ શું થાય? મતલબ કે કઈ જગ્યાએથી ખનિજ મળશે એની માટે લેઝરનો ઉપયોગ કરવો પડે, અલગ અલગ રડારનો ઉપયોગ કરવો પડે, બહુ હાઈ એક્સપેન્સિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે કે જે ઉપર જમીનનો ફોટો પાડી અને જે છે એ નક્કી કરી નાખે. જમીનના મટીરિયલનું લેબોરેટરીની અંદર એનાલિસિસ, વિશ્લેષણ કરી અને નક્કી કરે કે આ જગ્યાએ કોલસો મળશે કે નહીં પડે. કારણ કે એવું તો ન હોય ને કે ગમે એ જગ્યાએ ખોદી નાખો, ગમે એ મિનરલ્સ મળશે, એવું ના હોય. પહેલાં જગ્યા નક્કી કરવી પડે, તો એને કહેવાય મિનરલ એક્સપ્લોરેશન, બરાબર. તો મિનરલ એક્સપ્લોરેશન એ પ્રાઇમરી સેક્ટરની અંદર નહીં આવે. કેમ? કારણ કે એમાં તો પહેલાં ટેકનોલોજીનો એનો ઉપયોગ કરવો પડશે. તો એ ત્રીજું અથવા ચતુર્થ પ્રવૃત્તિની અંદર આવશે. મોસ્ટ આઈએમપી વસ્તુ એટલે શું કે આપણે કીવર્ડ સમજવાના, આપણે વસ્તુ જે છે એ સમજવાની કે જેના આધારે આપણને ખ્યાલ આવે કે શું થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે આ વિધાન જોઈએ કે વર્કફોર્સ લાર્જલી ઇન ટર્સરી સેક્ટર, એટલે કે વર્કફોર્સ જે છે એ મોટે ભાગે ટર્સરી સેક્ટરની અંદર હશે. તો એ વાત સાચી પડશે કે ખોટી પડશે અંડર ડેવલપ્ડ ઇકોનોમી માટે? તો એ વાત જે છે એ ખોટી પડશે. કેમ? કારણ કે હજી ટર્સરી સેક્ટરમાં તો એટલા બધા લોકો હશે જ નહીં. તો હવે તમે વિચારીને કહો, અંડર ડેવલપ્ડ ઇકોનોમી હશે, અંડર ડેવલપ, તો અહીંયા મુખ્યત્વે લોકો જે છે એ કયા ફિલ્ડમાં જોડાયેલા છે, કયા સેક્ટરમાં હશે? યસ, વેરી ગુડ. વધારે પડતા કોની અંદર હશે? પ્રાઇમરી સેક્ટરની અંદર હશે, પ્રાઇમરી સેક્ટરની અંદર. ચલો, હવે અહીંયા હું તમને બીજું પણ કહી દઉં. કોઈ પણ ઇકોનોમી ગ્રો કઈ રીતે કરે? તો કોઈ પણ ઇકોનોમી ગ્રો કરે પહેલાં એ જે છે એ એગ્રીકલ્ચર સેક્ટર એનો મજબૂત બનાવે. કેમ? કારણ કે સૌથી પહેલાં એગ્રીકલ્ચર જ મજબૂત હોવું જોઈએ.
કારણ કે સૌથી પહેલાં મનુષ્ય શું વિચારશે? તો કે સૌથી પહેલાં મનુષ્ય ખાવા પીવાનું વિચારશે ને, ડાયરેક્ટ ઉદ્યોગ ધંધાનું થોડું વિચારશે. પહેલાં તો ખાવાનું, ભૂખ સંતોષવાનું જ વિચારશે. અને ભૂખ ખાવા પીવા માટે એને એગ્રીકલ્ચરનો સહારો લેવો પડશે. તો સૌથી પહેલાં એ એગ્રીકલ્ચર કરશે. એગ્રીકલ્ચરમાં જ્યારે એડવાન્સ લેવલે બની જશે તો એ એગ્રીકલ્ચરનું જે સરપ્લસ હશે, વધારાનું એગ્રીકલ્ચર એનો રો મટીરિયલ તરીકે ઉપયોગ કરી અને ઉદ્યોગ ધંધો કરશે, ઉદ્યોગ ધંધો બનાવશે. બરાબર? એટલે પહેલાં કોઈ પણ ઇકોનોમીની અંદર શું એગ્રીકલ્ચર જે છે એ મજબૂત બનશે. એગ્રીકલ્ચર મજબૂત બની જાય પછી સેકન્ડરી સેક્ટર મજબૂત બનશે, અને એ બંને મજબૂત બની જાય ને પછી સર્વિસ સેક્ટર જે છે એ મજબૂત બનશે. આ એક રીતની સાયકલ છે. આ એક રીતની શું છે? સાયકલ છે. ભારતના કેસની અંદર એવું જોવા મળે છે કે ભારતે જે છે એ એગ્રીકલ્ચર જે હતું એ ભારતનું મજબૂત હતું જે તે સમયે, કારણ કે ગ્રીન રિવોલ્યુશન આવ્યું, વ્હાઇટ રિવોલ્યુશન આવ્યું, એની પછી ભારતનું એગ્રીકલ્ચર મજબૂત થઈ ગયું. પરંતુ પછી ભારતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સેકન્ડરી સેક્ટર જે છે એને મજબૂત ન બને અને ડાયરેક્ટ કૂદકો મારી અને ટર્સરી સેક્ટર, તૃતીય ક્ષેત્ર, સર્વિસ સેક્ટર જે છે એને મજબૂત બનાવ્યું. એટલે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર આઈટી સર્વિસીસ ખૂબ સસ્તી મળે છે, સોફ્ટવેર સર્વિસીસ ખૂબ સસ્તી મળે છે. ભારત વિદેશની અંદર, દેશ વિદેશની અંદર એક્સપોર્ટ કરે છે. આપણા સોફ્ટવેર સર્વિસીસ, આઈટી સર્વિસીસ વિશ્વની અંદર સૌથી સસ્તી છે. ભારતની સોફ્ટવેર સર્વિસીસ અને આઈટી સર્વિસીસ ખૂબ સસ્તી છે અને દેશ વિદેશમાં એની બહુ માંગ છે. અમેરિકાની અંદર, યુરોપની જે બીપીઓ ઇન્ડસ્ટ્રીઝ હોય, કોલ સેન્ટરની ઇન્ડસ્ટ્રીઝ હોય, તો એ ભારતની આ સોફ્ટવેર સર્વિસીસને એ બધું ખરીદે છે. કેમ? કારણ કે સર્વિસ સેક્ટરની અંદર ભારતનું યોગદાન બહુ વધારે છે. ભારત સર્વિસ સેક્ટરની અંદર બહુ આગળ પડતું છે. જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગની અંદર, ઉત્પાદનની અંદર, સેકન્ડરી સેક્ટરની અંદર બહુ એટલા બધા આગળ છીએ નહીં. હવે સમજો બીજું વસ્તુ, કોઈ પણ ઇકોનોમી કઈ રીતે ગ્રો કરે? પહેલાં પ્રાઇમરીમાં જાય, પછી સેકન્ડરીમાં જાય અને પછી ટર્સરીમાં જાય. તો ભારતની અંદર શું લોચા પડ્યા? ભારત પ્રાઇમરીમાંથી ડાયરેક્ટ ટર્સરીમાં કૂદકો મારી દીધો. તો આ એક રીતે તકલીફ કહેવાય. બીજું, મેન્સમાં તમને પ્રશ્ન પૂછાઈ જશે કે ભારતે પ્રાઇમરીમાંથી ટર્સરીમાં ડાયરેક્ટ જતું રહ્યું તો એના ફાયદા અને નુકસાન કયા કયા છે? તો ત્યારે શું લખવાનું એ હું તમને અત્યારે થોડું સમજાવું. સેકન્ડરી સેક્ટર હશે તો એ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી હશે. લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીનો મતલબ શું થાય? કે એ વધુ અને વધુ મજૂરોને સમાવી શકશે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હશે, બરાબર, ટેક્સટાઇલનું કારખાનું નાખી દીધું તો અહીંયા ઘણા બધા મજૂરોને એકસાથે રોજગારી આપી શકાશે. જ્યારે ટર્સરી સેક્ટર જે છે, સર્વિસ સેક્ટર જે છે, ત્યાં એટલા બધા લોકોને જે છે એ રોજગારી આપી શકાશે નહીં. બરાબર? વિધાનવાળા વાક્યમાં આ પૂછાઈ જશે કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી અને ટર્સરી ઇન્ડસ્ટ્રી એમાં લેબર ઇન્ટેન્સિવ કઈ છે? તો કે વધુ રોજગારી કોને આપશે? તો કે સેકન્ડરી જે છે એ. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આ ચોથા નંબરનું વિધાન જે છે એ સાચું પડશે કે ખોટું પડશે? તો કે ખોટું પડશે. અને આનો જવાબ જે છે એ પહેલું અને બીજું એ બે જ જવાબ આવશે, કે લો પર કેપિટા ઇન્કમ અને લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન અંડર ડેવલપમેન્ટની અંદર એ જોવા મળશે. ખ્યાલ આવ્યો?